શ્રાવણ માસમાં આવતા નાગપંચમીના તહેવારના દિવસે બનાવવામાં આવતી ખીચડી અને ચોલાઈની ભાજીનું શાક તથા કઢી બનાવીશું. અને ખાસ વાત કે આ ખીચડી અને શાક તથા કઢી દરેક ઘરોમાં પોતપોતાના રીતિરિવાજ અનુસાર બનાવવામાં આવે છે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આ ચોલાઈની ભાજી છે અને વજનમાં 400 ગ્રામ છે. એની પાકી ડંડી વગેરે કાઢી નાખી છે અને સારી રીતે 2 થી 3 વખત ધોઈ લીધી છે. અને જુઓ, આ રીતે એકદમ ફ્રેશ અને લીલીછમ હોય ને એવી લેવાની. હવે એને કટ કરીએ એ પહેલાં દાળ ચોખા પલાળી દીધા છે મેં. તો આ એક ભાગ તુવેરની દાળ છે અને તુવેરની દાળથી ડબલ મેં ચોખા લીધા છે. વાટકી તમારે કોઈ પણ સેટ કરી લેવાની, તમારા ઘરમાં જેટલા સદસ્ય હોય એના પ્રમાણમાં. ભાજી ઓલરેડી ધોઈને કોરી કરેલી છે, તો હવે એને કટ કરી લઈશું. એક વાત હું આપની સમક્ષ કરવા માગું છું કે નાગપાંચમના દિવસે ઘણા ઘરોમાં ખીચડી અને ચોલાઈની ભાજીનું શાક બને ને ત્યારે ચુસ્તપણે એનું પાલન થતું હોય છે. વ્રત લીધું હોય કે માનતા લીધી હોય એવા ઘરોમાં. તો ત્યારે એવા સંજોગોમાં ખીચડી બનાવો ને તો એમાં ફક્ત મીઠું નાખીને ખીચડી બને છે. હળદર, લસણ કશું નાખવામાં નથી આવતું. અને આ ચોલાઈની ભાજીનું શાક પણ બને ને તો એમાં પણ કાંદા લસણ સ્કીપ કરવામાં આવે છે. પરંતુ આજે મારા ઘરે જે રીતે બને છે એ રીત મેં તમને બતાવી છે. તમે કાંદા લસણ વગેરે સ્કીપ કરવું હોય, ખીચડીમાં હળદર પણ સ્કીપ કરવી હોય તો કરી શકો. અને જે કઢી બતાવી છે મેં, તો એમાં મેં સિંગોડાનો લોટ નાખ્યો છે. તો સિંગોડાનો લોટ લઈને તમે કઢી કરી શકો. અને બીજું કે ઘણા ઘરોમાં આ કઢી પણ નથી ખાવામાં આવતી અને ફક્ત દહીં સાથે ખાવામાં આવે છે. તો તમને ખાસ વિનંતી કે નાગપાંચમના દિવસે તમારા ઘરમાં જે રીતે ભોજન બનતું હોય એ રીતે તમે બનાવજો. આ મેં મારી રીત બતાવી છે. ઓકે, તો ચાલો હવે શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એમાં 4 ચમચી તેલ મૂકીને 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરી, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીને 2 મીડિયમ સાઇઝના કાંદા મેં કાપી લીધા છે એ ઉમેર્યા. અને કાંદાને જરા સાંતળી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે અત્યારે મેં. કાંદા સાધારણ કૂક થાય એટલે લસણને બારીક કટ કર્યું છે. તમે લસણને ક્રશ કરીને પણ ઉમેરી શકો, પરંતુ આ રીતે ઉમેરશો ને તો ખાતી વખતે એનો ક્રંચ બહુ જ સરસ લાગશે. તો લસણને પણ થોડું સાંતળી લઈશું કાંદાની સાથે. અને આજની વાનગીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. હવે તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે, 1/2 ટીસ્પૂન જેટલી મેં ઉમેરી છે. અને હળદર થોડી ઉમેરીશું, 1/2 ટીસ્પૂન કરતાં થોડી ઓછી ઉમેરી છે મેં. અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું લઈશું. હવે કાંદા લસણ વગેરે સરસ રીતે કૂક થઈ ગયું છે, તો બારીક ચોપ કરેલી આ ચોલાઈની ભાજી ઉમેરી દઈએ. અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું સાચવીને ઉમેરવાનું, કારણ કે ભાજીનું વોલ્યુમ વધારે હોય છે તો મીઠું આવી ભાજીના શાકમાં કોકવાર વધારે થઈ જાય. તો સારી રીતે મિક્સ કરીએ અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર ભાજીને કૂક થવા દઈશું. અને આ અગાઉ મેં નોળીને એમની થાળી બનાવીને પણ મૂકી છે. વરડું, મગ વગેરેનું વરડું કઠોળનું, એ સંપૂર્ણ ટીપ સાથે પલાળવાથી લઈને થાળી પીરસવા સુધીનો વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. 3 થી 4 મિનિટ રાખ્યા બાદ ઢાંકણ ખોલીને હલાવી લઈએ અને ફરીથી ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. ફરીથી જોઈ લઈશું. અગાઉ મેં બીજી 3-4 મિનિટ બાદ હલાવી લીધું હતું અને ફરીથી ઢાંકીને થવા દીધું હતું. અને જુઓ, ભાજીને કૂક થતાં વાર નથી લાગતી અને આપણું શાક રેડી થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દીધો છે મેં. અને હવે ખીચડીની તૈયારી કરીએ. તો દાળ સરસ રીતે પલળી ગઈ છે, તો ગેસ પર એક કુકર લઈશું.
અને એમાં સૌથી પહેલાં આ ધોયેલી તુવેરની દાળ આપણે ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને દાળને થોડી વાર 4 થી 5 મિનિટ ખુલ્લી જ થવા દઈશું. ત્યારબાદ ચોખા ઉમેરીશું. પાણી સાથે જ મેં લીધા છે. આ મેં કોલમ રાઈસ છે, તમે ઘરમાં જે રાઈસ હોય તે લઈ શકો. અને આ આદુ અને લસણની પેસ્ટ છે એ ઉમેરીશું. બંને મેં ક્રશ કરી લીધા છે. અને તમારા ઘરમાં અગાઉ કહ્યું એમ લસણ વગેરે ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો. થોડી હળદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું અને સારી રીતે મિક્સ કરીએ. થોડા પાણીની મને હજી જરૂર લાગે છે તો થોડું પાણી ઉમેરીશું. લગભગ અડધો કપ જેટલું ઉમેર્યું છે. તમને આ ખીચડી જે પ્રમાણમાં લચકો જોઈએ એ પ્રમાણમાં તમારે પાણી લેવાનું. તો હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 4 સીટી જેટલું કૂક કરી લઈશું. ત્યાં સુધીમાં કઢીની તૈયારી કરીશું. તો આ મેં 1 કપ દહીં લીધું હતું અને એમાં થોડું પાણી ઉમેરીને છાશ બનાવી દીધી છે. અને આ સિંગોડાનો લોટ છે. અગાઉ કહ્યું એમ ફરાળી કઢી છે. ઘણા લોકો નાગપંચમીના દિવસે કઢીમાં બિલકુલ લોટ એડ નથી કરતા અને ઘણા લોકો દહીં સાથે ખાય છે. આ વાત મેં અગાઉ કરી છે. તો 1.5 ચમચી જેટલો સિંગોડાનો લોટ ઉમેરીશું. તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ અને આ 1/2 ટીસ્પૂન છે તો 2 વખત ઉમેરી છે ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. થોડા કઢી પત્તાને આ રીતે કટ કરીને ઉમેરીએ અને થોડી કોથમીર ઉમેરીએ. હવે કઢી બનાવવા માટે એક પાન મૂક્યું છે ગેસ પર. એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીએ. તમે રાઈ ના ખાતા હોય તો સ્કીપ કરજો. અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીએ અને 1/4 ટીસ્પૂન હિંગ છે. 2 નાની તજની લાકડી, 2 ઇલાયચીને આ રીતે ઉપરથી ખોલીને ઉમેરી અને 2 લવિંગ છે. 2 સૂકા લાલ મરચાં ઉમેર્યા છે અને ફ્રેશ કઢી પત્તા ઉમેરીશું. અને ત્યારબાદ તૈયાર કરેલ કઢીનું મિશ્રણ આપણે એડ કરી દઈએ અને મિશ્રણ ઉમેર્યા બાદ હલાવતા રહેવાનું. ચોક્કસપણે હલાવવાનું, નહીંતર કઢી ફાટી જવાના ચાન્સ બની રહે છે. તો સરસ રીતે કઢીને ઉકાળી લઈશું આપણે. સ્વાદમાં બિલકુલ ફરક નથી લાગતો. આ કઢી તમે બનાવશો ને તો ચણાના લોટ ઉમેરીને બનાવેલ કઢી અને શિંગોડાના લોટ ઉમેરીને બનાવેલ કઢીમાં બિલકુલ સ્વાદમાં ફેર લાગશે નહીં તમને. અને ઘણા લોકો નોર્મલ કોર્સમાં પણ નાગપંચમી ના હોય ને ત્યારે પણ જુવારનો લોટ ઉમેરીને પણ કઢી બનાવે છે. તો જુઓ આપણી કઢી સરસ રીતે ઉકળી ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દીધો છે અને ચોપ કરેલી કોથમીર થોડી ઉમેરી દઈએ અને કઢી રેડી થઈ ગઈ છે. બીજી બાજુ ખીચડીની સીટી પણ થઈ ગઈ છે. તો ખીચડી પણ જોઈ લઈશું. સરસ રીતે ખીચડી પણ તૈયાર થઈ ગઈ. તો હવે થાળી કરીએ. તો આ કઢી થઈ, આ ચોલાઈની ભાજીનું શાક, દહીં છે, ગાજર અને કાકડીનું સલાડ છે, આ મુરબ્બો છે કે જેની રેસીપીનો વિડીયો મેં ઓલરેડી આ ચેનલ પર ડિટેલમાં મૂક્યો છે. અને મુરબ્બો ખાવાનો મહિમા છે નાગપંચમીના દિવસે. મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા સાઉથ ગુજરાત બાજુ તો નાગપંચમીના દિવસે ખાસ આ મુરબ્બો અને બફાણાનું અથાણું ખાવામાં આવે છે. તો આ બફાણું છે કે જેની રેસીપીનો વિડીયો પણ મેં એકદમ ડિટેલથી અને ટિપ્સ સાથે મૂક્યો છે. અને હવે આજના સમયમાં આ અથાણું ખૂબ જ અલભ્ય બન્યું છે. તો આ બફાણું પીરસ્યું અને ગરમ ગરમ ખીચડી છે અને ખીચડીની ઉપર ઘીનો છાંટો મૂકીશું. અને આ થઈ નાગપંચમીની થાળી. અને તમારા ઘરમાં નાગપંચમીના દિવસે ખીચડી, કઢી, શાક વગેરે બને છે તો કઈ રીતે બને છે, તમે કઈ કઈ વસ્તુ અંદર એડ કરો છો અને કઈ સ્કીપ કરો છો એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.